ભગવાને રૂકમિણીનું હરણ કરી અને પ્રભુ એમને લઈ આવ્યા છે. પણ એ જે 7 શ્લોકોનો પત્ર હતો, એ પત્ર સુદેવ નામના બ્રાહ્મણે ભગવાનને આપ્યો અને ભગવાને પત્ર વાંચીને તરત જ નીકળી ગયા. પણ પત્રમાં હતું શું એવું કે ભગવાન એ જ ક્ષણ નીકળી ગયા? શું કામ? પણ વાલા વૈષ્ણવો, એક ક્ષણ માટે જરા એવો ભાવ છોડી દેજો. એક સ્ત્રીએ એક પુરુષને પત્ર લખ્યો છે. આ પત્ર આ જીવાત્મા પ્રભુને લખી રહ્યો છે. આ બુદ્ધિ ભગવાનને પત્ર લખે છે. આ જીવ પરમાત્માને સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે. હે ભગવાન, જ્યારે રૂકમિણીજી પત્ર લખવા બેઠા છે ત્યારે વિચારે છે કે સંબંધ તો મારા એક તરફી છે. હજી હું કૃષ્ણને મારા પતિ માનું છું. એમણે મને હજી પત્ની તરીકે સ્વીકાર નથી કર્યો, અને કર્યો હોય તો મને ખબર નથી. ખબર વગરનો બંને બાજુનો સંબંધ મારે કેમ વાપરી લેવો, કેમ નક્કી કરી લેવું? એટલે રૂકમણી પોતે વિચારે છે કે હું કેમ કહું કે તમે મારા પતિ છો? જ્યાં સુધી પુરુષ પોતાને સ્ત્રીને પત્ની તરીકે સ્વીકાર ન કરે ત્યાં સુધી સ્ત્રી કેમ કહી શકે કે હું તમારી પત્ની છું? તો મારે લખી તો ન દેવાય કે હે પ્રિય, હે સ્વામી, હે નાથ, હે પતિદેવ. અને એ સમયમાં કૃષ્ણ તો લખાતું જ નહોતું. પહેલાના સમયમાં બેનો કઈ નામ લઈને બોલાવતા નહીં પોતાના પતિને, કે લખી નાખે હે કૃષ્ણ સાંભળો. એ તો અત્યારે હવે આવ્યું છે નામથી બોલાવવાનું. નામથી બોલાવવાનું આવ્યું તો વાંધો નહીં, હવે તો તુકારે બોલાવવાનું આવ્યું છે. મને તો એ જ નથી સમજાતું, આપણે આ ભણ્યા છીએ કે ખાડામાં પડ્યા છીએ? પેલા આપણી કેટલી મર્યાદાઓ હતી ખબર તમને? હું એવું નથી કહેતો તમે મર્યાદાઓને તોડો છો, પણ કંઈક તો ખોટું થઈ રહ્યું છે. કારણ વગરના આપણે દોડવા લાગ્યા હોય એવું લાગે છે. અને હું આવું કહું ને કે પતિને તુકારે ન કહેવું જોઈએ, તો ઘણા બધા બહેનો મને કહેતા એ તો તુકારો કરી તો પ્રેમ વધે. અરે અમુક અમુક બહેનો તો એના પતિને જાણેલા છોકરાને ધકતા હોય એમ ધકતા હોય, એમ એને બોલાવતા. તો રૂકમિણીજી વિચાર કરે છે કે હું શું સંબોધન કરું. અંતે ભગવાનને સંબોધન કર્યું. સાંભળો, ભુવન સુંદર લગાડ્યું છે. ત્વયચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ મે. ભગવાન, મારું ચિત્ત તમારામાં લાગ્યું છે. મેં તમારી સાથે સંબંધ જોડ્યો છે. એક સ્ત્રી પુરુષ સાથેનો સંબંધ જોડે કેટલા પ્રમાણનો, કેટલા પ્રકારનો હોય. તો ભગવાન સાથે સ્ત્રીનો સંબંધ શું? મેં તમારી સાથે સંબંધ જોડ્યો છે, એ પત્ની તરીકેનો સંબંધ જોડ્યો છે. મેં તમને મારા પતિ માન્યા છે. કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ
धीरात्मतुल्यम् धीरापतिं कुलवती न वृणी तकन्या काले नृसिंह नरलोकमनो विरामम् काले नृसिंह नरलोक मनोभिराम मनोभिराम। ભગવાન મેં તમને મારા પતિ માન્યા છે, પણ તમને પતિ બનાવવા એનું એકમાત્ર કારણ એ છે કે તમારી અને મારી બેવની જોડી એટલા માટે જામે છે કે તમે દ્વારિકાના રાજા છો અને હું વિદર્ભ દેશના રાજા ભીષ્મકની દીકરી રાજકુંવરી રૂકમિણી છું. આપણા બેવનું સામર્થ્ય સરખું છે. આપણે બેવ સરખા લાગીએ છીએ. તમને પસંદ કર્યા છે એનું કારણ એક છે, તમારું કુળ સારું છે. જો સાંભળજો, સમજજો હો, રૂકમિણીએ હજારો વર્ષ પહેલા આપણને ઉપદેશ કર્યો છે કે જ્યારે દીકરીનું તમે વ્યવિશાળ કરો ત્યારે સામેવાળામાં શું જોવું જોઈએ. અત્યારે તો દીકરીના લગ્નમાં એક જ વસ્તુ જોવામાં આવે છે, પૈસાવાળા છે એટલે પરણાવી દેવાય. પણ અહીંયા રૂકમિણીએ કહ્યું કે પૈસા જોવાના છે, પણ કેટલામાં સ્થાને? સૌથી પહેલું વહેલું સ્થાન જોયું છે કુળ, ખાનદાની સારી હોવી જોઈએ. બીજું ચારિત્ર નિર્માણ જોવું, ચારિત્ર સારું હોવું જોઈએ. ત્રીજું રૂપ સારું હોવું જોઈએ. નહીતર ઘણી વખત થતું હોય, પૈસાના મોહમાં ગધેડાની ડોકે હીરો બાંધ્યો હોય તો ત્રીજા સ્થાને રૂપ જોયું છે, ચોથા સ્થાને વિદ્યા જોઈ છે, પાંચમા સ્થાને વય ઉમ્ર જોઈ છે. વરાજો મોટો હોવો જોઈએ. પણ અત્યારે તો થોડીક ફેશન ચાલી છે સેમ યર વાળી. ઘણા પુરુષો તો એમ હોતે કહેતા હોય કે સ્ત્રી આપણે લગ્નમાં આપણાથી સ્ત્રી 2 વર્ષ મોટી લઈ આવી. એટલે મેં એને પૂછ્યું, 2 વર્ષ મોટી શું કામ લાગી તારે? નકર નિયમ એવો છે કન્યા નાની હોવી જોઈએ, પુરુષ વરાજો મોટો હોવો જોઈએ. પણ તારે કન્યા કેમ મોટી લાવી છે? એ કઈ ખીજાય તો વડીલ જેવું લાગે ને એટલે કે ઉપાધિ નહીં. પણ અહીંયા વય જોવાની કીધી, છઠ્ઠા સ્થાને પૈસો જોવાનું કીધું છે, અને 7મું સ્થાન ઘર જોવાનું કીધું. નહીં તો આપણે પેલું ઘર જોઈએ, બંગલો હારો છે. બંગલો હારો હોય એનો વાંધો નથી, પણ બંગલામાં બગલા રહેતા હોય તો ન્યા દીકરી પરણાવવા કરતા ઝૂંપડામાં રહેતા હંસ હારે દીકરી પરણાવાય, ત્યાં સુખી થાય. ક્યારેક અમુક બંગલાને જઈને પૂછો ને તોય જવાબ આપે, બોલો તમે બંગલા બોલો, હૈયા કેરી હાટડી ખોલો. બોલો તમે બંગલા બોલો, હૈયા કેરી હાટડી ખોલો. સોનાની થાળીમાં ભોજન પીરસાય. લંકામાં હોનાના મહેલ હતા, છે સ્ફટિક મણીના મહેલ, પણ વસનાર સૌ વિકરાળ છે. મણીઓની થાંભલીઓ હતી છતાં પણ તેના રહેવાવાળા સારા નહોતા.
સોનાની થાળીમાં ભોજન પીરસાય, પણ પશુના માંસ ખાવામાં આવે છે. સોનાની થાળીમાં પશુનું માંસ ખાવું એના કરતા પતરાવાળીમાં ભલે દાળ ભાત ખાવા પડે એનો આનંદ હોય છે વાલા ભક્તો. ઘર જોઈને દીકરી દેવી એના કરતા વર જોઈને દીકરી દેવી. ઘરમાં બહુ બધું હશે પણ વરમાં કાંઈ નહીં હોય તો ઘર વયું જશે, અને ઘરમાં કાંઈ નહીં હોય છતાં વર જોઈને તમે દીકરી આપી હશે તો વરમાં થોડીક બુદ્ધિ, થોડુંક જ્ઞાન, થોડોક વિવેક, આ બધું હશે, આવડત હશે તો નવું બધું ઘર ઊભું કરશે પાછું. માટે વર જોઈને દીકરી દેવી, આવું વર્ષો પહેલા માં રૂકમિણીએ આ સંસારને, આ સમાજને ઉપદેશ આપ્યો છે કે કન્યાના લગ્ન સમયે આટલી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. પછી રૂકમિણીએ કહ્યું, ભગવાન આ શ્લોક તમે સાંભળો છો, તમે મને જો પત્ની તરીકે સ્વીકારતા હોવ તો તમારે મને લેવા આવી પડશે. એમ ન કહેતા કે તમે આવી જાઓ. અહીંયા લેવા આવી પડશે એ વાત રૂકમિણી નહીં, આ જીવ ભગવાનને એમ કહેતો હોય, પ્રભુ તમે મને લેવા આવજો, હું તમારી હારે લગ્ન કરવા ઈચ્છું છું, તમે મને લેવા આવજો. પણ આ જીવ ભગવાનને કઈ ક્યારે શકે તમે મને લેવા આવજો? આ જીવ પરમાત્માને તો જ કહી શકે કે તમે મને લેવા આવજો. હે ઠાકોરજી, છેલ્લી વેળાએ તમે આવજો લેવા. આવું તમે ક્યારે કહી શકો કે જ્યારે તમે જીવનમાં સત્કર્મ કર્યા હોય, જીવનમાં કોઈ સારા કામ કર્યા હોય તો તમે પ્રભુને કહી શકો કે તમે મને લેવા આવજો. પૂર્તેષ્ટદત્ત નિયમ વ્રત દેવ વિપ્ર ગુરુવર્જનાદિભિર્લમ ભગવાન પરેશ આરાધિતો યદિ ગદાગ્રજયેત્ય પાણીમ ગૃહણાતુ મેન દમઘો શશુતદયોન્યે. ભગવાન તમે સત્કર્મ કર્યું હોય, કેવા સત્કર્મ એની યાદી આપી છે અહીંયા. તમે વ્રત કર્યા હોય, નિયમ રાખ્યા હોય, તમે ગુરુના વચનોનું પાલન કર્યું હોય, ભગવાનનું આરાધન કર્યું હોય. આરાધિતો યદિ ગદા ગ્રજ એત્ય પાણી, ઠાકોરજીની સેવા કરી હોય તમે તો પરમાત્માને કહી શકો ઠાકોરજી તમે મને લેવા આવજો. અને તમે તો બધા ચોક્કસ કહેજો કે અમે આ કડકડતી ટાઢમાં તમારી કથા સાંભળી છે રાતે 2 વાગ્યા સુધી, લેવા આવજો. લેવા શું કામ ના આવે? તમે દામોદર સ્તોત્રના પાઠ ગાયા છે, આપ લેવા આવજો. પૂર્તેષ્ટ દત્ત નિયમ વ્રત દેવ વિપ્ર. બીજું, ભગવાનને પ્રાર્થના કરો ને કે લેવા આવજો, તો સાથે સાથે એટલી પ્રાર્થના કરી દેજો કે લેવા આવો તો કેટલા વાગે લેવા આવશો, ક્યારે લેવા આવશો? હું બીમાર હોઉં, હોસ્પિટલમાં પથારીમાં પડ્યો હો, કેટલા દિવસથી સ્નાન ન કર્યું હોય, આ વાટણે લેવા આવતા નહીં હો. જ્યારે આવા 7 શ્લોકો લખી અને પત્ર લખ્યો, ત્યારે એ પત્રને સાંભળી અને ભગવાન રૂકમિણીનું હરણ કરવા ગયા. અહીંયા શિશુપાલ વર બની, વરાજો બની અને ઉતારે બેઠો હતો. આમ વરને તો આમ જાણે આમ ચારે બાજુથી પાણી માગે તો દૂધ આવતું હતું. એ દિવસે તમે જુઓ આમ એને કેટલી સગવડતા આપવામાં આવે. એના બૂટનું ધ્યાન રાખવા વાળા હોય, પણ જેવો એ મંડપમાંથી, વિષ્ણુ સ્વરૂપમાંથી મુક્ત થઈ જાય એટલે પછી એના બૂટ ક્યાં પડ્યા એને ખબર ન હોય.
પછી વરને કોઈ બોલાવતું ન હોય. લગ્નમાં કેટલા વર હોય? લગ્નમાં કેટલા વર હોય? ગિરીશભાઈ, કેટલા હોય વર? જયદેવ, કેટલા હોય? 2 વર હોય. ક્યાં ક્યાં? એક વર અને એક અણવર. તો ડ્રાઈવર નો હોય? જાય ત્યારે 3 વર હોય. વર, અણવર અને ડ્રાઈવર. આવે ત્યારે વળી પાછો એક કરિયા વર વધે. તો અહીંયા તો આ વર ઉતારે બેઠો બેઠો ફાફડા જલેબી ખાતો હતો. રૂકમિણી બરાબર માતાજીનું પૂજન કરવા ગયા, ત્યાંથી ભગવાન એનું હરણ કરી ગયા. શિશુપાલની જાન ખાલી હાથે પાછી ગઈ. ભગવાનના લગ્ન થયા. સંસાર પરમાત્માનો આગળ ચાલ્યો. એમાં પ્રભુના દાંપત્ય જીવનમાં એક દીકરાનું પ્રાગટ્ય થયું, ને એ હતા સ્વયં કામદેવના અંશાવતાર એવા પ્રદ્યુમ્ન મહારાજ. પ્રદ્યુમ્ન મહારાજે ધર્મ વિરુદ્ધ જે કામ છે એ શંભરાસુરનો ઉદ્ધાર કર્યો. પછી પરમાત્માના અનેક લગ્નોની કથા છે. ભગવાનનું બીજું લગ્ન જાંબવાનની દીકરી જાંબવતી સાથે થયું. ત્રીજું લગ્ન સત્રાજીત યાદવની દીકરી સત્યભામા સાથે થયું. ચોથું લગ્ન પરમાત્માનું સૂર્યની દીકરી કાલિંદી સાથે થયું, જે કાલિંદી નદીના સ્વરૂપમાં પણ વહે છે. જેમ ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા આ નદીઓ છે, એમ કાલિંદી પણ વહે છે. આપ સૌ ગંગામાં તો સ્નાન કરી આવ્યા હશો ને? કેટલા લોકો હરિદ્વાર જઈ આવ્યા છો? મોસ્ટ ઓફલી ગયા હશે. વૃંદાવન કેટલા લોકો જઈ આવ્યા? મથુરા, યમુના પાન કરી આવ્યા હોય? નર્મદામાં સ્નાન કર્યું કે નહીં? આપણી નદીઓને અલગ અલગ પ્રકારે આપણને પુણ્ય પ્રાપ્તિના સાધનો બતાવ્યા છે. ગંગા પાને, ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને. ગંગામાં સ્નાન કરો એટલે પુણ્ય મળે, યમુનાનું પાન કરો એટલે પુણ્ય મળે, નર્મદાના ખાલી દર્શન કરો તોય તમને પુણ્ય મળે. તો કાલિંદી છે ભગવાનના પત્ની છે, સૂર્ય તનયા છે. પછી ભગવાન સત્યા, ભદ્રા, લક્ષ્મણા અને મિત્રવિંદાને પરણ્યા છે. આ પરમાત્માની અષ્ટપટ રાણીઓ છે. એમાં પ્રદ્યુમ્ન મહારાજે એના મામાની દીકરી રૂકમીનું હરણ કર્યું અને એને પરણ્યા. એને દીકરો જે આવ્યો એ અનિરુદ્ધ મહારાજ. એમણે રૂકમીના દીકરાની દીકરીનું હરણ કર્યું, એને પરણ્યા. અને એ જ્યારે લગ્ન થતા હતા ત્યારે જુગાર રમાતો હતો. તો એ જુગારમાં ઝઘડો થયો તો દાઉ દાદાએ રૂકમીના માથાની અંદર ભૂંગળ મારી અને એને મોતને ઘાટ ઉતાર્યો. પછી અનિરુદ્ધ મહારાજનું બીજું લગ્ન બાણાસુરની દીકરી ઉષા સાથે થયું. જેને બેનો ઓખા હરણની કથા તરીકે ઓળખી રહ્યા છે. ખરેખર એ ઉષા હરણની કથા છે. પછી ભગવાનના પત્ની જાંબવતીનો દીકરો સાંબ, એમણે દુર્યોધનની પુત્રી લક્ષ્મણા સાથે લગ્ન કર્યા. સમય ઘણો વ્યતીત થયો. પાંડવોને એકવાર રાજસુ યજ્ઞ કરવો હતો. પત્રિકાઓ લખાઈ ગઈ, બધા લોકોને આમંત્રિત કર્યા છે. દેવર્ષિ નારદે ભગવાન કૃષ્ણ દ્વારિકામાં જઈને પત્ર આપ્યો, આમંત્રણ પત્રિકા આપી, પ્રભુ જવા માટે તૈયાર થયા છે. ભગવાન જ્યારે અહીંયા આવે છે ઇન્દ્રપ્રસ્થમાં, તો ધર્મરાજ યુધિષ્ઠિરે પ્રાર્થના કરી, ભગવાન બધા રાજાઓ જીતાયા છે, એક જરાસંધ હજી જીતાયો નથી. જરાસંધને જીતવા માટે થઈ અને પરમાત્મા પોતે ભીમ અને અર્જુનને સાથે લઈ બ્રાહ્મણના વેશમાં ગયા. ત્યાં આગળ જઈ અને જરાસંધ જ્યારે દાન આપે છે ત્યારે દાનમાં
આ બધા ત્રણેય બ્રાહ્મણોના વેશમાં રહેલા વ્યક્તિઓએ દ્વંદ્વ યુદ્ધ માંગ્યું. જરાસંધ ઓળખી જાય છે એટલે એણે શરત રાખી કે કૃષ્ણ, હું તમારી સાથે નહીં લડું, અર્જુન તારી સાથે યુદ્ધ નહીં કરું, કેમ કે કૃષ્ણ તમે કાયર છો, રણ મેદાનને મૂકી અને ભાગી જનારા છો, એટલે તમારી સાથે યુદ્ધ નહીં કરું. બીજું, અર્જુન તું મારાથી ઉંમરમાં બહુ નાનો છે એટલે તારી સાથે યુદ્ધ નહીં કરું, યુદ્ધ કરવું હોય તો હું ભીમ સાથે કરીશ. ભીમ જરા ભગવાનની સામું જોઈને કહે છે, પ્રભુ આમાં કારણ વગરનો મને હું કામ ચડાવો છો? પણ ભગવાને કહ્યું, ચિંતા ન કરો ભીમ, તમે જરાસંધ સાથે યુદ્ધ કરો, નજર મારી તરફ રાખજો, તમારી નજર તમારું ધ્યાન મારી સામે રાખજો. આ કથા મને તમને ઉપદેશ કરે છે. જરાસંધ એટલે વૃદ્ધાવસ્થા, જરા એટલે વૃદ્ધાવસ્થા છે, અને ભીમ એ જીવાત્મા છે. આ શરીરને જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે નજર પરમાત્મા સામે રખાય. આ સંસારની મોહજાળમાં પછી નજર ન રખાય. તો પરમાત્મા સામે નજર રાખશો તો યાતના નહીં ભોગવવી પડે. એટલે પરમાત્માએ ઉપદેશ કર્યો, મારી સામે નજર રાખજો. અંતે પરમાત્માની ઈચ્છાથી ભીમસેનના હાથે જરાસંધનો ઉદ્ધાર થયો. અહીંયા યજ્ઞ ચાલવાનો તૈયારી થાય, પણ યજ્ઞના પૂર્વ ભાગમાં એક સભા ભરાણી અને એ સભામાં એક પ્રશ્ન આવીને ઉભો રહ્યો કે આટલો મોટો યજ્ઞ કરીએ છીએ પણ આમાં અગ્રપૂજા કોની કરશું? તો બહુ બધા દેવતાઓના નામ આવ્યા, સૂર્ય, ચંદ્ર, વરુણના. પણ એક યુવાને એમ કહ્યું કે આ યજ્ઞની અંદર અગ્રપૂજાને લાયક જો કોઈ હોય તો એ કેવળ દ્વારિકાવાળા કૃષ્ણ છે. બધાને આ ઉપદેશ, બધાને બહુ ગમ્યો આ પ્રસ્તાવ કે દ્વારિકાવાળાની આપણે પૂજા કરીએ. પણ કહેવાય છે ને કે જરૂરી નથી કે બધાને ગમે. તમે કોઈ કામ કરો એ કામ બધાને ગમશે જ એ જરૂરી નથી. કેમ કે આ દુનિયામાં તમે આગળ વધી જાઓ એ ઘણા નોય ગમતું હોય, તમારી વાહવા થાય એ ઘણા લોકો નોય ગમતું હોય. ભગવાન જેવા ભગવાનના સમયમાં જો વિરોધ કરનારા હતા અને એ પણ ખુદ ભગવાનનો વિરોધ કરનારા હતા, તો આપણા હારા કામની અંદર આપણો વિરોધ કરે એમાં કઈ નવાઈ છે? ભગવાનની અગ્રપૂજાની વાત થઈ તો શિશુપાલ ઉભો થઈ અને ભગવાનનો વિરોધ કરે છે. એ ગોવાળિયાની અગ્રપૂજા ન કરાય, એ ચોરની અગ્રપૂજા ન કરાય. આ કથા આપણને ઉપદેશ આપતો જાય છે કે ગમે તેવું કામ કરશો ત્યારે સમાજ તમારી અંદર 90% તમારી હારે હશે તો 10% તો એવા હશે જે તમારી સામે જ ઉભા હશે. પરમાત્માનો પણ વિરોધ થયો તો આપણો થાય. ભગવાને સાવધાન કર્યો, શિશુપાલ 100 અપરાધ માફ કરીશો, પછી નહીં કરું. પણ આજે આવેશમાં આવી અને એક પછી એક ગાળો ભગવાનને દેતો હતો. પરમાત્માએ સાવધાન કર્યો, ન સમજો. 100 ગાળ બોલે છે અને 101 ગાળ જ્યાં બોલવા ગયો, ભગવાને સુદર્શન ચક્ર વડે શિશુપાલનું મસ્ત આપણને આવો ઉપદેશ આપી જાય છે કે પરમાત્મા પાસે આટલી બધી સંપત્તિ હોવા છતાં પણ નાનામાં નાનું કામ કરવામાં પણ એને જરાય સંકોચ નહોતો થતો. અને આપણે થોડી ઘણી સંપત્તિ થઈ હોય તો આપણે જ પીધેલો કપ આપણે હજી એમને ત્યાં મૂકી રાખીએ, બાકી મૂકવા ન જઈએ. આપણે જેમાં ચા પીધો છે એ વાસણ આપણે મૂકવા ન જઈએ. થોડીક સંપત્તિ વધી જાય ત્યાં. અને આની પાસે આટલો વૈભવ હતો છતાં પણ કોઈના ઘરે જઈને બ્રાહ્મણો જેમાં એની પત્રાવળી ભગવાને ઉપાડી છે. આ તમને બધાને આ વ્યાસપીઠ, આ કથા આપણા જીવનને સંદેશો આપે છે કે આપણે જ્યારે આવા સત્કર્મ હોય, સારા કામ હોય, ત્યારે આવા યજ્ઞમાં આપણે સેવા કરવી જોઈએ, સેવાનો ભાવ થવો જોઈએ. બધી વસ્તુ પૈસા દ્વારા કરાવી લેવી ને એના કરતા ક્યારેક પોતે કરો તો એનો આનંદ અલગ હોય. અમુક વસ્તુનો આનંદ આપણને અલગ મળે. હું આટલા દિવસ પધરામણીમાં હતો
આટલા દિવસ ઠાકોરજી લઈને અહીંયા આવવાનું જવાનું, જેટલી ગાડીઓ મને લેવા મૂકવા આવતી હતી ને બધી ગાડી પાસે એક એક ડ્રાઈવર હશે. પરંતુ મને આનંદ એ વાતનો હતો કે જેટલી ગાડીઓ મને લેવા મૂકવા આવતી હતી એ ગાડીઓ ડ્રાઈવર નહોતા ચલાવતા, એ ગાડીઓ માલિક પોતે ચલાવતા હતા બધા એ દિવસે. મારી સાથે આવવા માટે બધા પોતે જ ચલાવવા ગાડી. કારણ કે અમુક જગ્યાએ ગાડી ચલાવવાનો આનંદ હોય આપણને. તો ભગવાને ઉપદેશ કર્યો છે કે તમારો વૈભવ ગમે તેટલો વધી જાય, પણ અમુક જગ્યાએ તમારી જે સરળતા છે એ જ તમને આનંદ આપી શકશે, એ જ તમને સુખ આપશે. પરમાત્માએ પોતાના પત્નીઓને કહ્યું કે યજ્ઞમાં તમે સફાઈનું કામ કરો. ભગવાને સફાઈ કરાવડાવી છે પોતાના પત્નીઓ પાસે. રાજસુ યજ્ઞ પરમાત્માએ સંપન્ન કરાવ્યો અને પછી ભગવાનને ખબર પડી એટલે પ્રભુ દ્વારિકા આવ્યા. તો દ્વારિકાની અંદર શાલ્વએ ચઢાઈ કરી હતી. શિશુપાલના મૃત્યુના સમાચાર સાંભળી એને દ્વારિકા પર ચઢાઈ કરી. ભગવાને આવી પ્રદ્યુમ્ન મહારાજના હાથમાંથી યુદ્ધનો દોર પોતાના હાથમાં લઈ શાલ્વને ભગવાન મહાદેવજીએ આપેલા ક્ષોભ નામના વિમાનનો પરમાત્માએ નાશ કર્યો. શાલ્વનો પણ પરમાત્માએ નાશ કર્યો. પછી દંતવક્ર અને વિદુરથ હતા, એ પણ પોતાના મિત્રોની માટે થઈને લડવા માટે આવ્યા. તો પરમાત્માએ એનો પણ ઉદ્ધાર કર્યો. એટલે શિશુપાલ અને દંતવક્ર બે મરાયા. એટલે જય અને વિજયનો ત્રીજો જન્મ અહીંયા સમાપન થયો અને ભગવાનના ધામમાં ફરી પાછા પોતે પોતાના કાર્યમાં લાગી ગયા છે. આવી અનેક કથાઓ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવતા હતા. એમાં બરાબર પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે બાપજી, આ બધી બહુ કથાઓ તમે મને સંભળાવી, તમે મને નવધા ભક્તિની કથાઓ સંભળાવી, પણ નવધા ભક્તિમાં એક ભક્તિ હતી સખ્ય ભક્તિ, મિત્રતાનો ભાવ હતો. તો મારે સાંભળવું છે કે પ્રભુને પણ મિત્રતા હતી, કઈ સખ્ય ભાવ હતો? અરે હા હા, ભગવાન જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા ત્યારે પરમાત્માને પોરબંદરના સુદામા નામના એક મિત્ર હતા. ભગવાનનો સખ્ય ભાવ એટલો સારો છે. તો પરીક્ષિત રાજાએ કહ્યું, બાપજી તો મને સંભળાવો ને આ સુદામ ચરિત્રની કથા, આ બે મિત્રોની કથા સંભળાવો ને. 2 અધ્યાયમાં સુદામ ચરિત્રની કથા છે, પણ આ કથાનો ઉપદેશ એટલો છે, સાર એટલો છે. મેં કહ્યું તો અગાઉના દિવસોમાં પણ કે ભગવાનની કથા આપણને વૈરાગ્ય અપાવવા માટે નથી, પણ આપણી પાસે રહેલી વસ્તુ હોવા છતાં પણ આપણી નમ્રતા ટકી રહે એના માટેની કથા છે. ભગવાન આપણને ક્યાં હોવા જોઈએ આપણે એ બતાવે છે. આપણી પાસે થોડીક સંપત્તિ થાય અને ગાડીના ડ્રાઈવરો ગાડી ચલાવવા લાગે, પછી ડ્રાઈવર રજા ઉપર હોય તો આપણે ગામત્રી ન જઈએ. કેમ? અરે હું ગાડી ચલાવી ત્યાં જાઉં કેવું લાગે આપણું. એટલે પોતે આખો દિવસ ઘરમાં પુરાઈ રહે, પણ એ પોતે ગાડી ચલાવીને બારો જાય નહીં. કેમ? મારી આબરૂ શું? હું ગાડી લઈને જાઉં તો ક્યાં પાર્ક કરવા જવાની, પછી હાલી નથી જવાનું, કેવું લાગે. એટલે પોતે એ દિવસે ક્યાંય જાય નહીં. પોતાની જ ગાડી પોતે ન ચલાવે, કારણ કે પોતાનો અહંકાર પૈસાનો વચ્ચે આવે છે. ત્યારે વાલા ભક્તો, ભગવાન કૃષ્ણ સમજાવે છે, આપણને દેખાડે છે કે આખી દુનિયાના માલિક હોવા છતાં એણે અર્જુનનો રથ ચલાવવામાં જરાય એને સંકોચ નહોતો થયો, એને જરાય એવું નહોતું થયું. આ બધી કથાઓ આપણા જીવનમાં એક બહુ સુંદર એવી ઉર્જા આપી જાય છે. આ ખાલી કથાઓ સાંભળી અને પૂરું થઈ ગયું એવું નથી. આ કથાઓને સાંભળ્યા પછી આમાંથી આના સારા સારા વિચારો આપણા જીવનમાં ઉતાર્યા જેવા છે. તમને ગમે તો એક વાત કહું, ન ગમે તોય કેવી છે. તમને ગમે એવું જ નકરું કહેવાનું મારે, પણ મને ભરોસો છે તમને ગમશે આ વાત. તમારું પદ પ્રતિષ્ઠા વધી જાય, તમારો પૈસો વધી જાય, પછી તમે જેટલા અક્કડ રહ્યો ને અક્કડ, એટલી તમારી કિંમત ઓછી થાય. તમે જ્યારે એક સારા સ્ટેજ પર પહોંચ્યા પછી પણ જ્યારે માણસ સરળ થઈને નમ્ર થઈને તમારી પાસે એટલો વૈભવ હોય કે તમે આવો એટલે 2 લોકો ઊભા થઈને તમને બેસવાની જગ્યા આપી દે,
તમારું માન વધી જાય. ઓહો ભાઈ એ આવ્યા એટલે બે લોકોએ સોફામાં જગ્યા કરી દીધી. બીજા લોકોની આંખમાં તમે આમ આમ દેખાવા લાગો આ ભાઈ કંઈક સારા છે. પણ તમને ખબર છે ઊભા થયેલા વ્યક્તિઓની જગ્યાએ બેસવા કરતા એને પાછા ત્યાં બેસાડીને તમે જ્યારે નીચે બેસી જાઓ ને ત્યારે સોફા કરતા વધારે ઊંચી જગ્યા તમારી થઈ જાય છે. જેટલી તમારામાં સરળતા હશે, જેટલી તમારામાં નમ્રતા હશે, એટલું જ તમારું સ્થાન ઊંચું જતું રહેશે. તો પરમાત્માની કથા મને તમને આ એક મેસેજ આપે છે કે જીવનમાં આવી રીતે તમે જીવતા જાઓ તો તમને આનંદ મળશે. ભગવાનની કથામાં સુદામ ચરિત્રની કથા કહે છે, બાપજી મને કથા સંભળાવો ને, મારા મિત્રોની કથા સાંભળવી છે. નહોતી બાકી અધ્યાત્મનું ધન તો બહુ હતું, અને જેની પાસે અધ્યાત્મનું ધન છે એ પૈસાવાળા કરતા વધારે સુખી છે. જેની પાસે જ્ઞાન છે, યાદ રાખજો વાલા ભક્તો, જ્ઞાન અને માહિતીમાં બહુ ડિફરન્ટ છે. આપણી પાસે થોડીક માહિતી વધી જાય ને એટલે સામેવાળા માણસને પછાડવાના પ્રયત્ન કરીએ, અને જ્ઞાન વધે ને ત્યારે પડેલા માણસને ઊભો કરવાના પ્રયત્ન કરીએ. એ જ્ઞાન છે. ઘણા બધા જ્ઞાન એવા આવ્યા સામેવાળાને પછાડવા જ હોય, પછાડવા માટે જ્ઞાન નથી. અને જ્યારે તમે કોઈકને પછાડવાના પ્રયત્ન કરશો તો યાદ રાખજો ભવિષ્ય તમને પછાડી દેશે, એમાં સંશય જ નથી. તો કહ્યું સુદામાને કોઈ ગરીબ કહીને ગાળો ન દેશો. કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ. સુદામદેવ બ્રાહ્મણ ભગવાનના મિત્ર હતા. આપણે બધાએ કથા સાંભળી છે સુદામાની, એટલે હું વિશેષ સમય નહીં બગાડું તમારો, પણ મારે તમારીમાંથી સુદામાના કથામાંથી, આ બે મિત્રની કથામાંથી આપણા જીવનમાં જે ઉપયોગી મેસેજ છે એ જ મારે તમને દેવો છે. સુદામાના પત્નીએ એને કહ્યું કે તમે જાઓ તમારા મિત્રને મળી આવો. સુદામા જતા નહોતા, કેમ કે સુદામાએ એક જ વાક્ય કહ્યું કે સુશીલા, કોઈના ઘરે જઈએ ને તો ખાલી હાથ ન જવાય. કોઈ પણ ના ઘરે જાઓ તો ખાલી હાથ ન જશો. આપણે યથાચિત ભાવ સાથે કંઈક લઈને જાજો. એટલે સુદામાએ કહ્યું કે સુશીલા, ખાલી હાથ ન જવાય. તો સુશીલા પડોશમાંથી 4 મુઠ્ઠી પૌવા માગી લાવ્યા છે. જુઓ અહીંયા સ્પષ્ટ લખ્યું 4 જ મુઠ્ઠી, ન 3 ન 5. આ 4 મુઠ્ઠી શું કામે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે 4 મુઠ્ઠી પૌવા ભગવાને અર્પણ કર્યા છે. 4 મુઠ્ઠી પૌવા લઈ અને સુદામદેવ બ્રાહ્મણ જ્યારે દ્વારિકા જાય છે, આપણે સાંભળ્યું છે કે સુદામા માર્ગમાં સૂઈ જાય છે. ગરુડજી મહારાજને દ્વારિકા પહોંચાડી દે છે, વૃક્ષ નીચે સુવાડી દે છે, અને સુદામા પછી જાગ્યા પછી ચાલતા થયા, પૂછતા પૂછતા ગયા દ્વારિકાના ભગવાનના મહેલ પાસે આવી. અને ઠાકોરજી જે જગ્યાએ બિરાજતા હતા એના દરવાજે દ્વારપાળો ઊભા હતા. ત્યાં આવીને સુદામાએ પ્રશ્ન કર્યો કે કૃષ્ણની હવેલી અહીંયા છે? દ્વારપાળના કાન ચમકાવો. અહીંયા બધા મહારાજ કૃષ્ણ કહે છે અને આ એમ કહે છે કૃષ્ણની હવેલી અહીંયા છે.
ભાગવતમાં નથી લખ્યું કે સુદામાને રોકવામાં આવ્યા હોય એવું, કારણ કે ભાગવતમાં સ્પષ્ટપણે લખ્યું છે કે ભગવાન દ્વારકાધીશને મળવા માટે બ્રાહ્મણો અને સ્ત્રીઓએ કોઈની પરવાનગી લેવી પડતી નહોતી. ગમે ત્યારે મળી શકતા હતા ભગવાનને. પણ અહીંયા એક આનંદદાયક કથા રોચક બને એટલા માટે દ્વારપાળો એને રોકે છે. સુદામાએ અંદર જવાની જ્યારે હઠ કરી, દ્વારપાળ કહે છે કે તમારે અનાજ જોતું તો અનાજ આપી દઈએ, ધન જોતું તો ધન આપી દઈએ, વસ્ત્ર જોતા તો વસ્ત્ર આપી દઈએ. પણ સુદામાએ એક જ જીદ રાખી કે મારે કાંઈ જોતું નથી, હું કૃષ્ણને મળવા આવ્યો છું, કૃષ્ણ મારો મિત્ર છે, હું કનૈયાનો મિત્ર છું. દ્વારપાળ હસે છે કે અમારા મહારાજને ક્યાં મિત્રોની તાણ છે, તમારા જેવા મિત્ર કરવા પડે, તમારા જેવા મિત્રની જરૂર શું છે અમારા મહારાજને. તો એક દ્વારપાળે કહ્યું કે ભૂદેવ, તમે કહો છો કે તમે અમારા મહારાજના મિત્ર છો, તો તમારા મહારાજ તમને ઓળખતા છે ને? અરે હા, કેમ ન ઓળખે? તો એક કામ કરો, તમે ક્યાંથી આવો છો, નામ શું છે કયો, નામ શું છે કયો, તો હું મારા મહારાજને અત્યારે જઈને સંદેશો આપું. જોઈ એમ કે છે કે અંદર આવવા દો તો હું તમને અંદર જવા દઈશ, નકર અંદર નહીં જવા દઉં. કઈ વાંધો નહીં, જાવ ને ભાઈ, એને જઈને કહો ને હું પોરબંદરથી આવું છું, એનો મિત્ર છું ને મારું નામ સુદામો છે. આપ અહીં ઉભા રહો. ભગવાન મધ્યાંતરે ભોજન કરી ઝૂલા ઉપર બેઠા બેઠા હિંચકતા હતા અને રૂકમણી પાનનું બીડું ભગવાનને આપતા હતા. આવા સમયે દ્વારપાળે આવીને કીધું, પ્રભુ દરવાજે એક ભૂદેવ આવ્યા છે, દુબળું પાતળું શરીર છે, ઘણા સમયથી ભોજન નહીં કર્યું હોય, અંગ ઉપર પૂરા કપડાં નથી. ભગવાને કીધું એને કપડાં આપી દો, એને જેટલું ધન જોતું આપી દો, મને એમાં પૂછવા શું આવ્યા? અરે પ્રભુ સાંભળું તો ખરા, અમે એને બધી જ વસ્તુ આપવાની વાત કરી, પણ એ કાંઈ પણ વસ્તુ લેવાની ના પાડે છે. એ એમ જ કહે છે કે મારે કૃષ્ણને મળવું છે, મારે કૃષ્ણને મળવું છે, હું કૃષ્ણનો મિત્ર છું. ભગવાનના કાન છે કે મારો મિત્ર? હા, તમારા મિત્ર કહે છે. એ એમ કેવડાવે છે કે હું પોરબંદરથી આવું છું અને મારું નામ સુદામો છે. જે ભગવાને સુદામો શબ્દ સાંભળ્યા, પરમાત્મા એકદમ દોડતા થઈ ગયા છે, ઝૂલા ઉપરથી ઉતરીને દોડતા ગયા, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો બાળપણનો મિત્ર આવ્યો છે. ભગવાન દોડતા દોડતા ગયા. એટલું નહીં વાલા ભક્તો, પરમાત્માએ પોતાના મિત્રના સમાચાર સાંભળી પગમાં ચાખડીઓ પણ ન પહેરી અને 56 સીડી જ્યારે ભગવાન ઉતરતા હતા ત્યારે ભગવાનનું ઉતરીય પડી ગયું. પરમાત્મા ઉતરીય લેવાય નથી ઉભા રહ્યા. અષ્ટપટરાણીઓ ઝરૂખામાંથી જોયો કે આવો મિત્ર કોઈ દી જોયો જ નથી હજી સુધીમાં. ભગવાન દરવાજા ઉપર જઈ સુદામાને બાથ ભીડી અને પરમાત્મા ગોળ ગોળ ઘુમાવે છે ને ભગવાનને જોઈ સુદામાની આંખો ભરાઈ ગઈ છો. ભગવાને કહ્યું, સુદામા ક્યાં હતા તમે અત્યાર સુધી? તમને યાદ ના આવી મારી? સુદામા કાંઈ નથી બોલતા હો, ચૂપ રહ્યા. પ્રભુ સામે જોઈને બસ આંખોમાંથી હરખના અશ્રુ આવે છે. પછી ભગવાન સુદામાને અંદર લઈ જાય છે. હવે સાંભળજો વાલા ભક્તો હો, ભગવાન સુદામાને અંદર લઈ જાય છે, પોતાના પલંગ ઉપર બેસાય. અને સુદામા છે એ જ્ઞાન છે, ઐશ્વર્યએ જ્ઞાનની પૂજા કરી છે. ત્યાં આગળ ભગવાને સંદેશો આપ્યો છે કે તમારું ઐશ્વર્ય ગમે તેટલું વધી જાય પણ તમારે જ્ઞાનની પૂજા કરવાનું ક્યારેય બંધ રાખવું નહીં. ક્યારે તમારું ઐશ્વર્ય ગમે તેટલું હોય, જ્ઞાનની પૂજા કરજો. પછી ભગવાને પોતાનું પીતાંબર આપ્યું છે, પોતડી કઢાવી નાખી, સુદામાને ભોજન કરાવ્યું. ભોજન કરાવ્યા પછી પરમાત્માએ જે ઝૂલા ઉપર ભગવાન બેસતા હતા એ ઝૂલા ઉપર ભગવાને સુદામાને બેસાડ્યા છે. જુઓ, ભગવાને આ કથા સાથે એક ઉપદેશ આપ્યો છો કે બાળપણનો મિત્ર આવે એ ગરીબ રહી ગયો હોય ને આપણે બહુ જ તવંગર થઈ ગયા હોય, ખૂબ ધનવાન થઈ ગયા હોઈએ, અને જ્યારે વર્ષો પછી આપણો મિત્ર મળવા આવે તો એની સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ એ ઉપદેશ અહીંયા કથામાં બતાવ્યો ભગવાને. તમે તમારી જાતને પૂછો કે તમારો બાળપણનો મિત્ર આવે એ ગરીબ રહી ગયો હોય, તમે ખૂબ ધનવાન થઈ ગયા હોય, તમારી ઓફિસમાં આવે, બેસાડો ક્યાં? કાં તો સામે બેસાડો, કાં બાજુમાં ખુરશી નાખીને બેસાડો. ભગવાને પોતાની જગ્યાએ સુદામાને બેહાડ્યા. સુદામા તમે અહીંયા બેસી જાઓ.
આટલી નમ્રતા ભગવાન દર્શાવે છે આ કથામાં, આટલો વિવેક, આટલી સરળતા. બંને જણા વાતો કરતા હતા. એમાં ભગવાને પ્રશ્ન પૂછ્યા હતા, સુદામા તે લગ્ન કર્યા કે નહીં? એટલે સુદામાએ કહ્યું કે મેં લગ્ન કર્યા, મારા પત્નીનું નામ સુશીલા છે, મારે બાળકો છે. શું કરે? એ બધા આનંદ કરે. એમ ન કીધું કે મારા દીકરાઓ 3 દિવસથી ભૂખા ટળવળે છે. કેમ? કારણ કે સુદામાને એક વ્રત હતું, કોઈની પાસે માગું નહીં ક્યારે. 2 હાથવાળા પાસે તો નહીં, 1000 હાથવાળા પાસે પણ ક્યારે માગું જ નહીં. આવું વ્રત લઈને સુદામદેવ બ્રાહ્મણ બેઠા હતા. પછી સુદામાએ ભગવાનને કીધું, પ્રભુ તમે બધું મને પૂછા કરો છો, તો તમે તો કહો તમે લગ્ન કર્યા કે નહીં? ભગવાન કહે, અરે હા હા સુદામા, મેં લગ્ન કર્યા. તમારા ઘરવાળા ક્યાં છે? ભગવાન કે, આ ઉભા. સુદામા કહે છે, આ તો 8 છે. ભગવાન કહે છે, હા હા સુદામા, આ મારી અષ્ટપટરાણીઓ છે. અષ્ટધા પ્રકૃતિ એ ભગવાનની પટરાણીઓ છે. સુદામા મનમાં બોલ્યા છે, તમે તો આ બધાનું પૂરું કરી શકો, હું તો એકનું નથી પૂરું કરી શકતો. મારાથી એકનું પૂરું નથી થતું. પછી સુદામાએ ઓલી પૌવાની પોટલી હંગરી દીધી. પણ ભગવાન ઓળખી ગયા કે આ કંઈક છુપાવે છે, અને એનાથી હું છુપું રે? તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. બધાના તન મનની વાતોને જાણનાર હોય, એનાથી શું છુપું હોય? પરમાત્માએ જાણી જોઈને કીધું, સુદામા આ પોટલીમાં શું છે? તો સુદામા કહે છે, એ તમારા અમારું હોય, તમારું કઈ ન હોય. એટલે ભગવાને કીધું, ના કંઈક લાવ્યો તો છો, પણ તું દેતો નથી. એલા ભગવાને 3 વખત પોટલી માગી, સુદામાએ ન આપી. તો 4થી વખત ભગવાને એ પોટલીને ઝૂંટવી લીધી. જુઓ, આ ઉપદેશ એવો છે કે સંસારમાં પરમાત્મા આપણને વૈભવ આપે છે, પણ વૈભવ આપ્યા પછી ભગવાન જ્યારે આપણા સમાજની અંદર, આપણા નજીકમાં આવા સત્કર્મ કરતા હોય, એવા સત્કર્મમાં જો આપણે નહીં જોડાઈએ તો ભગવાનને પૈસો આપતા આવડે છે અને ઘડીના 6ઠા ભાગમાં લઈ લેતા આવડે છે. યાદ રાખો, આવા મોટા મોટા માંડવાઓ જ્યારે બંધાતા હોય છે સમાજના હિતમાં, ત્યારે પરમાત્મા સમાજના ધનવાન લોકોને કહે છે, તમને આપેલી ધન, તમને આપેલી સંપત્તિ હવે આવા સદમાર્ગમાં વાપરો. તમે એ ભગવાન પોતે નહીં કહેવા આવે તમે મને પૈસા આપો, પણ આપણી આસપાસમાં આપણા ઓળખીતા લોકો જ્યારે આયોજન કરતા હોય ત્યારે આપણે એમાં જોડાય અને પરમાત્માએ આપણને આપેલી સંપત્તિનો સદઉપયોગ કરવો જોઈએ. યોગ્ય જગ્યાએ આપણું યોગ્ય નાણું વપરાવવું જોઈએ. મને કહેતા આનંદ થાય, જ્યારે કોરોના કાળ હતો, નહીં તો લોકોની ઈચ્છા શું હોય, કથા અમારી ઘરે થાય. વિશાલભાઈ, કોરોના કાળ હતો ત્યારે બધા અમે ઓનલાઈન કથા કરતા. થોડુંક એ કોરોનામાં છૂટછાટ મળી, 8, 10, 15 લોકોને ભેગા થવાની, એટલે અમે રાજકોટ સ્વામિનારાયણ મંદિરે કથા કરવાનો નિર્ણય કર્યો કે 15 જણા બેસીને કથા કરીશું, વધારે કોઈ નહીં. 2000 માણસ બેસી શકે એટલી જગ્યામાં ખાલી 15 જણા. હવે વિચાર આવ્યો કે એ કરીએ, પણ જે ખર્ચ લાગે એનું શું? ત્યારે મને પ્રસન્નતા સાથે કે જામનગર અમારે મધુભાઈ ચોવટિયા પરિવાર છે, જામનગરના છે, અને ખૂબ ભગવાનના ભાવી છે, ખૂબ ઠાકોરજીમાં પ્રેમ રાખે. તો અમારે મધુભાઈ એણે કહ્યું કે દાદા તમે રાજકોટ કથા કરો, એ કોરોનાની કથાનો મુખ્ય મનોરથી હું બનીશ. તો માણસ પોતાને મળેલી સંપત્તિ સારા માર્ગે ગમે ત્યાં વાપરે. નહીં તો રાજકોટ જે કથા કરી એ કથા અહીંયા 15 જણા માટે હોલ તો મળી જતો હતો, પણ છતાં પણ એ રાજકોટ માટે થઈને મુખ્ય મનોરથી બન્યા. એને એવો આગ્રહ ન કર્યો કે તમે જામનગરમાં કથા કરો તો હું મુખ્ય મનોરથી બનું.
જામનગરમાં રહે છતાં તથાસ્તુ વિદ્યાપીઠ સાથે પણ એટલા જોડાયેલા. ત્યાં પણ એની સેવાઓ ખાલી ધનથી જ નહીં, પોતાના તનથી પણ ત્યાં સેવા કરે. પોતે ત્યાં આવે, સમય આપે, પોતાનાથી જેટલું પણ થતું હોય એટલી સેવાઓ ત્યાં હારે કરે. અને છતાંય મને પ્રસન્નતા એટલા માટે, ગમે ત્યારે કથામાં આવે, કોઈ પણ કથામાં જ્યાં જ્યાં એમનાથી પહોંચાતું ત્યાં કથામાં આવે, પણ કથામાં કોઈ દિવસ આગળ બેસીને કથા સાંભળવી એવો કોઈ દિવસ ભાવે નથી રહ્યો હજી સુધીમાં. આ 7 દિવસ અહીંયા કથા પૂરી થાય છે, મેં હજી સુધી મને કે આગળ મેં કે જોયા જ નથી. હવે બેઠા છે કે નહીં મને ખબર. જો આમ જો છેલ્લે છે બેઠા, જો ખુરશીમાં છેલ્લે હાવ. એટલી મોટી સેવાઓ કરે છતાં પણ એ માણસ, એટલે મને ગમે છે આ માણસ. ને તો ક્યારેક ક્યારેક કેવું થાય, નાની એવી દાનની રકમ આપ્યા પછી કહેતા આપણી જરાક સીટ આગળ કરી નાખજો ને. પણ ઠાકોરજી મને એવા મનોરથીઓ બધા આપ્યા છે કે ગમે ત્યારે ગમે તે કથામાં આવે તો ભગવાન એ કથા આપણને ભગવાન એ બતાવે છે કે તમને આપેલી સંપત્તિ સારા માર્ગમાં વપરાય પાછી. નહીં તો ભગવાનને જૂટવી લેતા આવડે છે. ભગવાને પૌવાની પોટલી લઈ લીધી અને પછી પરમાત્માએ પોટલી ખોલી તો એમાંથી પૌવા નીકળ્યા. 3 ઘટનાઓ ઘટી. એક, અષ્ટપટરાણીઓ જોઈને બોલ્યા, લ્યો આ તો પૌવા છે ખાલી. શરમને લઈ અને સુદામદેવ બ્રાહ્મણ નીચે જોઈ જાય છે અને ભગવાનની આંખો પાણીથી ભરાઈ જાય છે. સુદામાની ગરીબાઈ જોઈને નહીં, પૌવા જોયા તો માં યશોદા યાદ આવી ગયા કે શરદ પૂર્ણિમાની રાત્રે માં દૂધમાં સાકર ઘોળી અને ચંદ્રમાના તેજથી પૌવા તપાવે ને પછી માં ખવડાવતી હતી. ભગવાને એક પ્રશ્ન કર્યો, એલા સુદામા, આ તને હજી એલા એકલા ખાવાની ટેવ નથી ગઈ? તને યાદ છે આપણે બે ભણતા હતા ત્યારે તું મારા ભાગના દાળિયા ખાઈ ગયો તો? સુદામાએ કહ્યું, હા કૃષ્ણ, મને યાદ છે. જુઓ, ભગવાન આટલા બધા કારોબારમાં, આટલો બધો માથે ભાર, છતાંય સુદામા સાથે કેટલા આમ એકદમ સરળ થઈને રહી છે. એનો મિત્ર છે, એની હારે ભગવાન કેટલો આનંદ કરે છે. ભગવાન એ પણ આ કથામાં બતાવે છે કે જીવનમાં ગમે તેટલો કાર્યનો ભાર હોય પણ એક મિત્ર એવો રાખજો કે તમારા બધાય ભારને હળવા કરી શકે. જીવનમાં એક મિત્ર એવો રાખો જે આપણને હળવા કરી શકે. એવો મિત્ર ન રાખો જેની હારે રહેવાથી આપણે હલકા થઈ જાય. જીવનમાં હળવા કરે એવા મિત્ર રખાય, હલકા કરે એવા મિત્રની જરૂર નથી. હળવામાં ને હલકામાં બહુ ફેર છે. હળવું થવું, હલકું ન થવું કોઈ દિવસ. આપણે કહીએ છીએ કે સુદામા એ દાળિયા ખાઈ ગયા હતા, પણ મૂળ એવી વાતો છે કે જે દિવસે દાળિયા ભર્યા ને ગુરુપત્નીએ, ત્યારે દરિદ્રતાનો યોગ ચાલતો હતો. અને દરિદ્રતાના યોગમાં જે દાળિયા ભરાણા એ દાળિયા જે માણસ ખાય એના જીવનમાં ગરીબાઈ આવે. આ વાતની ખબર સુદામાને પડી એટલે સુદામાએ નક્કી કર્યું કે આ દાળિયા ખાવાથી હું ગરીબ થાવ તો ભલે થાવ, મારો મિત્ર કૃષ્ણ ગરીબ ન થવો જોઈએ. એટલે કૃષ્ણ દાળિયા ન ખાય અને ગરીબ ન બને એટલા માટે સુદામા દાળિયા ખાઈ ગયા હતા. એને ભૂખ નહોતી લાગી કે એટલા દાળિયાની. મિત્ર એસા કીજીએ જો ઢાલ સરીખા હોય, દુઃખ में आगे सुख में पीछे હોય. પછી તો ભગવાને સુદામાના કપાળમાં વાંચ્યું, શ્રીક્ષય લખ્યું હતું, પણ પરમાત્મા એને ઉલટાવી નાખ્યું. એક મુઠ્ઠી પૌવા ખાધા ભગવાને, પોરબંદરમાં અઢળક સંપત્તિ આપી. બીજી મુઠ્ઠી પૌવામાં રૂકમણીએ ભગવાનને ખાવા જ ન દીધા. રૂકમણીએ કીધું, ભગવાન તમે એકલા પ્રસાદ લઈ લો, એમ ન ચાલે. આ બ્રાહ્મણના ઘરનો પ્રસાદ છે, અમને લેવા દો. બ્રાહ્મણના ઘરનો પ્રસાદ અમે લેશું તો અમારા પાપ બળીને ભસ્મ થઈ જશે. તમને બધાને પણ કહું છું કે બ્રાહ્મણના ઘરે વર્ષમાં એકાદી વખત જમજો. તો કેવો બ્રાહ્મણ જમાડે તો થાય ને? હે, બ્રાહ્મણ જમવાનું કે તો થાય ને અમને. અમારે સામે થોડું કેવા અમારે તમારે ઘરે જમવા આવું છે? હે અતુલભાઈ, સામેથી કહેવાય. મંતવ્યો આપે છે
ભગવાને આંખ બંધ કરી સૌપ્રથમ ઝેરપાન કર્યું છે, વિષપાન કર્યું. અહો બકીયમ સ્તન કાલકૂટમ જિઘામ સયા પાયયદપ્ય સાધવી લેભે ગતિમ ધ્યાતૃચિતામ તતોન્યમ કંવા દયાલુ શરણમ વ્રજે. ભગવાનને વિષપાન કરાયું. ત્યારબાદ એની અંદર દૂધ તો હતું નહીં, કારણ પ્રેમ ન હોય, ભાવ ન હોય ત્યાં સુધી ક્યારેય દૂધ ન બને. એટલે ભાવ તો હતો નહીં કૃષ્ણ પ્રત્યે, એટલે દૂધ ન બન્યું. પછી ભગવાન એના પ્રાણ ખેંચવાનું ચાલુ કર્યું, અને જ્યારે પ્રાણ ખેંચવાનું શરૂઆત થઈ એટલે પુતનાનું આખું શરીર જ્યારે ખેંચાવા લાગ્યું અને યાતનાઓ મંડી ભોગવા, એ સમયે પૂતના પોતાના મૂળ રૂપમાં આવી અને આકાશ માર્ગમાં ઉડે છે, અને આકાશમાં ઉડતા ઉડતા કહે છે, છોડી દે, છોડી દે, છોડી દે મને. અને એ સમયે એક વાક્ય, એક પ્રસંગ બહુ સરસ બન્યો છે. પૂતના ભગવાનને એમ કહે છે, મને છોડી દે, મને છોડી દે. અને ભગવાન એમ કહે છે, પૂતના, હું તારી પાસે નથી આવ્યો, તું મારી પાસે આવી છો. અને મારા જિંદગીનો એક જ નિર્ણય છે કે હું જિંદગીમાં પકડું નહીં, અને જેને પકડું એને જિંદગીભર કોઈ દી છોડું નહીં. એટલે હવે મેં તને પકડી, હવે ન છોડી શકું. ભગવાન પકડે નહીં, અને પકડે પછી જિંદગીમાં છોડે નહીં. જેટલા જીવાત્માઓ ભગવાનની ઓર જાય ને, એ બધા જીવાત્માનો ભગવાન ઉદ્ધાર કરી દે છે સાહેબ. એને ભગવાન ડૂબવા ન દે, આ સંસારની આ ભવસાગરમાં ડૂબવા ન દે. આ ભવસાગરમાંથી એ નાવને કિનારે લઈ આવે છે. ગોકુળનો એક પ્રસંગ છે, વ્રજ વૃંદાવનનો યમુનાના કિનારાનો પ્રસંગ છે. માં યશોદા લાલાને લઈ અને એક વખતના સમયે યમુનાના કિનારે ગયા, અને યમુનાના કિનારે માં બેઠા બેઠા પડિયાની અંદર એક વાટ મૂકી રૂની, અને એમાં દીવો પ્રગટાવી અને એ પડિયો યમુનાના જળની અંદર વહેતો કરે છે. એક પછી એક પડિયાઓ વહેતા કરે. ભગવાન આ બાજુ માં પડિયાઓ દીવા પ્રગટાવીને દીવડાઓ મૂકે યમુનાના જળમાં, અને આગળના ભાગમાં ભગવાન બેઠા છે. જે દીવડાઓ પાણીના વેણમાં વહેતા કિનારા બાજુ આવે એટલે ભગવાન દોડી અને એ પડિયો લઈ અને બહાર મૂકી દે. વળી પાછા દોડીને પડિયો લઈને બહાર મૂકી દે. થોડીક વાર થઈ એટલે ઘણા બધા પડિયાઓ કિનારે જોયા, એટલે યશોદાની નજર ગઈ. એટલે યશોદાએ પ્રશ્ન કર્યો, એ લલ્લા, શું કરે છે તું? આ દીવડાઓને બહાર કાઢે છે? અને ત્યારે ભગવાન બોલ્યા છે, માં, હું દીવડાઓને બહાર નથી કાઢતો. એ દીવડાઓ મારી પાસે આવે છે ને, એટલે મારે એને બહાર કાઢવા પડે છે. જે દીવડાઓ ભગવાન પાસે ગયા ને, એને ભગવાને પકડી અને કિનારે મૂક્યા. ભગવાન કહે છે કે જે જીવડો મારી પાસે આવે એને હું આ ભવસાગરમાં કેમ ડૂબવા દઉં? એને ન ડૂબવા દઉં ક્યારેય. ભગવાન ન ડૂબવા દે સાહેબ. આવી દિવ્ય કથાઓ આ ભાગવત ગાથાની. એક એક કથા મને તમને ભગવાન ભાગવતનો મર્મ સમજાવે છે. એટલે ભગવાને પૂતનાને કીધું, પૂતના, હું તારી પાસે નથી આવ્યો, તું મારી પાસે આવી છો. અને મારી જિંદગીનો એક જ ઉસૂલ છે કે હું જિંદગીભર કોઈને પકડું નહીં, અને પકડું પછી જિંદગીભર કોઈ દી કોઈને છોડું નહીં. ભગવાન હાથ પકડે નહીં, અને હાથ પકડ્યા પછી જિંદગીમાં કોઈ છોડે નહીં. કારણ ભગવાને પુષ્ટિ સંપ્રદાયમાં મહાપ્રભુજી એટલે કે વલ્ભાચાર્ય મહારાજને એક વચન આપ્યું છે. એને એક વચન આપ્યું છે કે જ્યારે વલ્ભાચાર્ય મહારાજે રામાનંદ પંડિત હતા, એ રામાનંદ પંડિતે વૈષ્ણવોને ચોર કીધા. કઈ બાબતમાં? તો કહે છે કે વલ્ભાચાર્ય મહારાજ ત્યાં ઉભા છે, રામાનંદ પંડિત છે, અને રામાનંદ પંડિતના પત્ની છે. એટલે રામાનંદ પંડિતે એના પત્નીને એમ કહ્યું કે સાંભળ્યું, જલ્દી જઈ અને આ ગાયોનું છાણ લઈ લ્યો, નહીતર હમણાં વૈષ્ણવ આવશે ને, એ છાણને ચોરી જાહે. એટલે વૈષ્ણવોને ચોર કીધા ને, એટલે વલ્ભાચાર્ય મહારાજને ન ગમ્યું, એને રામાનંદ પંડિતનો ત્યાગ કરી દીધો છે. પણ એમાં બરાબર એક વખતના સમયે રામાનંદ પંડિતને ભૂખ લાગી અને બજારમાં નીકળ્યા છે. તો બજારમાં એક જગ્યાએ એક હાટડી છે, અને એ હાટડીમાં એ માણસ સરસ મજાની એક જલેબી બનાવે છે. એટલે એમ થયું, હાલના જલેબી ખાઈ લો. એટલે રામાનંદ પંડિત જલેબી લેવા ગયા, અને જલેબી લઈ અને સીધું જ એને એ ત્રાજુ ઊંચું કર્યું, કીધું, હે ભગવાન, તમે આરોગી લ્યો, પછી હું આરોગું. અને વૈષ્ણવ સંપ્રદાય એમ કહે છે કે ભગવાનને અર્પણ કર્યા વગર કોઈ વસ્તુ ક્યારેય સ્વીકારવી નહીં સાહેબ. ભગવાનને અર્પણ કર્યા વગર કોઈ વસ્તુનો સ્વીકાર ન કરવો. એટલે એ માણસે ભગવાનને અર્પણ કરવાનો ભાવ કર્યો. અને એ સમય બરાબર ભગવાન ઓરડામાં બેઠા હતા, ગાદી ઉપર બેઠા હતા. ભગવાનને થયું, લાવીને આ જલેબી હારી છે, થોડી ખાઈ લો હારું. એટલે ભગવાને ત્રાજવામાંથી 2-4 જલેબી લઈ લીધી. ભગવાને જલેબી લઈ લીધી અને ભગવાન ખાય છે. ભગવાન જલેબી ખાય છે, અને એ જ સમય બરાબર વલ્ભાચાર્ય મહારાજ આવે છે. અને આવતા આવે તો જ્યાં ભગવાન વલ્ભાચાર્યને જોઈ ગયા, એટલે 2 જલેબી હાથમાં હતી ને, એ ગાદી નીચે સંતાડી દીધી.
કારણ એમને જેમ તેમ ન ખવાય. પુષ્ટિ સંપ્રદાય કહે છે કે સ્વચ્છતા રાખવી, પવિત્ર માણસના હાથે બનાવેલું ભોજન જમવું, પવિત્ર જગ્યાએ બનાવેલું ભોજન જમવું અને પવિત્ર વિચારોમાં જ્યારે ભોજન બન્યું હોય એ ભોજન જમવું. કારણ ભોજનથી પણ આપણી અંદર ખરાબ વિચારો આવતા હોય છે. માટે મેં આગળના સમયમાં પણ કહ્યું હતું, જ્યાં ત્યાં ન જમશો, જ્યારે ત્યારે ન જમશો અને જેવું તેવું ન જમશો. જ્યાં ત્યાં ન ખાવું જોઈએ, જ્યારે ત્યારે ન ખાવું જોઈએ, જેવું તેવું ન ખાવું જોઈએ. કારણ અનથી પણ માણસના વિચારો બગડે. અન્ન બગડે એનું મન બગડે, મન બગડે એના વિચાર બગડે, વિચાર બગડે એની વાણી બગડે, વાણી બગડે એનું કામ બગડે અને કામ બગડે એનું જીવન બગડે, જીવન બગડે એનું મૃત્યુ બગડે. સાહેબ, માટે વિચાર કરજો, ભોજન પણ સારી જગ્યાએ કરજો. એટલે વલ્ભાચાર્ય મહારાજે પ્રશ્ન કર્યો, પ્રભુ શું ખાવ છો? અરે કાંઈ નહીં. ના, તમારા મોઢામાં કંઈક છે. જ્યાં ભગવાનને મોઢું ખુલ્લું દેખાડે તો જલેબી. વલ્ભાચાર્ય મહારાજ કહે છે, આજ મેં જલેબી તો બનાવી નથી આપણા રસોડામાં, તમે જલેબી ખાધી ક્યાંથી? ભગવાન કહે છે, હવે જૂઠું તો બોલાશે નહીં, પકડાઈ ગયો હું. એટલે ભગવાન કહે છે, આ જલેબી રામાનંદ પંડિતે મને અર્પણ કરી છે. અરે પ્રભુ, મેં જેનો ત્યાગ કર્યો એના હાથની જલેબી તમે ખાધી? ભગવાન કહે છે, વલ્લભ, તમે ત્યાગ કરી શકો, હું ત્યાગ ન કરી શકું. કારણ તમે મહાપ્રભુ છો અને હું ખાલી પ્રભુ છું. તમે ત્યાગ કરી શકો, હું ત્યાગ ન કરી શકું. હું એકવાર જેને પકડું ને એને જિંદગીભર ન છોડું. કારણ યાદ કરો, મેં તમને શ્રાવણ મહિનાની પવિત્ર એકાદશીના દિવસે મેં તમને એક વચન આપ્યું છે કે જે માણસ આ જગતમાં બ્રહ્મ સંબંધ લેશે, જે માણસ મારી નજીક આવશે, મારા ચરણમાં આવશે, એ માણસને હું એકવાર પકડીશ, પછી જિંદગીભર કોઈ છોડી ન શકું. મેં તમને વચન આપ્યું છે તો વચનને હું કેમ તોડી શકું? માટે હું રામાનંદ પંડિતને ન છોડી શકું. માટે ભગવાને પૂતનાને કીધું, પૂતના, હું એકવાર પકડું ને પછી જિંદગીભર કોઈ છોડી ન શકું. ભગવાન ન છોડી શકે માણસને, આ જીવાત્માને ન છોડી શકે. પણ મુશ્કેલી ન્યા છે, આ માણસ ભગવાનને કોઈ નથી પકડતો. આ પકડે કેટલી વાર દુઃખ આવે એટલી વાર, સુખ આવે એટલે હતા ત્યાં ત્યાં ભગવાન તમે તમારી જગ્યાએ, હું મારી જગ્યાએ. પણ ભગવાનની પાસે સાહેબ અપેક્ષા રાખજો કે મારો અંત સમય આવે તો મને તમારા દર્શન થાય. ભગવાન પાસે કોઈ દિવસ કોઈ વસ્તુ ન માગશો. બની શકે તો નિર્ગુણા ભક્તિ કરજો. રાજસ, તમસ અને સત્વ આની જરૂર નથી. જિંદગીમાં કોઈ દી તામસ ભક્તિ ન કરવી. કારણ કદાચ હજી રાજસ અને સત્વ તમને ઈચ્છા થાય તો કરજો, મારી ના નથી. પણ તામસ ભક્તિ કોઈ દી ભગવાનની ન કરવી. કારણ તામસ ભક્તિનો પ્રકાર એક છે કે ભગવાન પાસે માગીએ પણ આપણે કોઈકનું અહિત કરવાનું માગીએ ને, એ તામસ ભક્તિ છે. કોઈ દિવસ જિંદગીમાં કોઈનું અહિત ન વિચારશો. કારણ એ કહેવત છે કે ખાડો ખોદે ને એ જ સૌથી પહેલા અંદર ઈ પડે છે. માટે અહિત વિચારે એનું અહિત થતું હોય. માટે કોઈ દિવસ જિંદગીમાં કોઈનું અહિત ન વિચારશો. निर्गुणा भक्ति એટલે એનો એક અર્થ છે ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. ભગવાન પાસેથી કશું ન માગો. પણ આપણે તો ભગવાનની પૂજા કરીએ એટલે પૂજાની અંદર આપણે એક જ વાત હોય કે મને પ્રભુ આ દેજો, મને આ દેજો. આપણને જો ભગવાન કાંઈ ન આપે તો આપણે ભગવાનને દેતા બંધ થઈ જાય એવા છે. અને કરીએ છીએ ને, હે ભગવાન મારું આ ઘરેણું મુકાઈ ગયું છે, ઘરેણું જડી જાય ને તો 2 દીવા કરે, નકર 2 દીવાની રાહ જોતા નહીં. સ્વાર્થનો સંબંધ હોય ભગવાન સાથે. તમે મારું કામ કરો તો હું તમારું કામ કરું, એના સિવાયનો કોઈ ઉપાય નથી સાહેબ. એટલા માટે કહેવું ગમે છે કે જિંદગીમાં કોઈ દિવસ કોઈ વસ્તુની અપેક્ષા રાખ્યા વગર ભગવાનની પૂજા કરજો. એટલે કવિને કહેવું ગમે છે, મન મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. સેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે.